તો વિધાનસભામાં 156 બેઠકોનું વિક્રમ સર્જ્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ હવે સરકારના અભૂતપૂર્વ પ્રદર્શન માટે કમર કસી રહ્યા છે। સવારથી લઈને રાત સુધી સરકારની જવાબદારી સાથે પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા સીએમ એક્ટિવ જોવા મળી રહ્યા છે। વિધાનસભા ચૂંટણી વખતે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે મિશન 150ના ટાર્ગેટને ભાજપ પાર કરી શકશે, પરંતુ સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ શક્ય બન્યું। એટલે સુધી કે પીએમ મોદીએ પોતે સીએમને અભિનંદન આપતા હળવા અંદાજમાં કહ્યું હતું કે જે કામ મારાથી ન થયું તે ભૂપેન્દ્રભાઈએ 150 પાર કરીને બતાવ્યું। જો કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સીએમ આ અંદાજમાં કાર્યક્રમો કરી રહ્યા છે। સીએમનો રાજ્યવ્યાપી પ્રવાસ, દરેક જિલ્લામાં ધુરંધર પ્રચાર, સરકાર સાથે પક્ષની પણ જવાબદારી। સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ અને મધ્યથી લઈને ઉત્તર ગુજરાત સુધી એક ધારો પ્રવાસ અને સાથે સાથે સરકારની જવાબદારી। આ બધું જ બેલેન્સ કરવું એ અઘરી વાત છે, પરંતુ મક્કમ અને મૃદુ સીએમ ભૂપેન્દ્ર પટેલ તેને નિભાવી રહ્યા છે। બહુ ઓછા મુખ્યમંત્રીઓ એવા હશે કે જેમનો અંદાજ સામાન્ય માણસ જેવો હોય, એટલે કે કોમન મેન જેવો, અને એટલે જ તો રાજ્યની જનતા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે સીધી કનેક્ટ થાય છે। મહિલા અનામત પર તેઓએ પોતાના આગવા અંદાજમાં મહિલાઓને કહ્યું કે હવે તમે ખુદ તાકાતવર છો, જે ઘર સંભાળી શકે તે જાતે બધું જ કરી શકે। કોઈએ જોડે એમના હસબન્ડ એટલે પતિને કોઈએ લઈને ફરવાનું નથી। એ તો આવડી જાય બધું। ઘર આખું અંબાડી શકતા હોય એટલે અહીંયા આગળ તમારો હિસાબ મુકાઈ જ જાય, અને તમારાથી કોણ સારું વહીવટ કરી શકે? આ તેમનો અંદાજ છે। તેઓ ખૂબ સરળતાથી પોતાની વાતને સમજાવી શકે છે, કારણ કે ભાષણ કરતા હોય ત્યારે ભાષણ ઓછું અને લોકો સાથેનો સંવાદ વધુ લાગે। જો કે વાત જ્યારે રાજકીય વિરોધીઓની આવે ત્યારે તેમનો અલગ જ અંદાજ જોવા મળે છે। મહેસાણાના લીંચમાં વિપક્ષ પર પ્રહાર તેઓએ કર્યા। સાંભળો। તમે ઇલેક્શન ટાઈમે આવવાનું, એવા કેટલાય ઉમેદવારો તમારી પાસે હશે અત્યાર સુધીમાં કે જેણે ફોર્મ ભર્યું, કદાચ છે ને હારી ગયા પછી બીજા 5 વર્ષે આવજો ને ઊંચે રહેજો, બીજા 5 વર્ષે આવવાનું, ત્યાં સુધી ક્યાંય દેખાડો। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન હોય કે ના હોય, અમારું એક એક કાર્યકર્તા પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલો વ્યક્તિ છે। આ વખતે સીએમના ચૂંટણી પ્રવાસની વાત કરીએ તો પાછલા 2-3 દિવસની અંદર તેઓએ ખૂબ પ્રવાસ કર્યો। 17મી તારીખે અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના પ્રવાસે તેઓ હતા। 16મીએ અમદાવાદ અને ગાંધીધામના પ્રવાસે હતા। તો 15મી તારીખે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં તેઓ જોવા મળ્યા। આ સહિત કચ્છ પ્રવાસ પણ તેઓએ કર્યો। આ તમામ જગ્યાની સાથે સાથે અલગ અલગ કાર્યક્રમોમાં પણ આગામી દિવસોમાં તેઓની હાજરી રહેવાની છે। તેઓ રાજ્ય સરકારના તમામ કાર્યક્રમોમાં પણ હાજરી આપી રહ્યા છે અને તેમાં પણ રાજ્યના રફતારની ચિંતા કરતા જોવા મળી રહ્યા છે। સરકાર ચલાવવી અને પ્રચારમાં પણ હાજરી આપવી તે તેઓની કર્મનિષ્ઠ છબીનું જ પ્રમાણ છે। જે પ્રકારે તેઓ આખા રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે તેઓનો અભિગમ જોતા એક વાત સ્પષ્ટ છે કે વિધાનસભામાં 156 સીટોના વિક્રમ બાદ સ્થાનિક સ્વરાજમાં પણ તેઓ અભૂતપૂર્વ રીતે પ્રજાનો પ્રેમ જીતવા માટે મહેનત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9। રાજ્યના